હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મેકઅપ વિડીયો. તો આજે નવરાત્રિનો છે ત્રીજો દિવસ અને હું કરું છું મેકઅપ. તો લેટ્સ સ્ટાર્ટ. તો બધાથી પહેલાં હું યુઝ કરીશ સિમ્પલનું મોઇશ્ચરાઇઝર, જે તમને ખબર જ છે કે હું એ યુઝ કરું છું. તો હું સારી રીતે મારા ફેસ ઉપર મોઇશ્ચરાઇઝર લગાવી દઈશ સારી રીતે, અને પછી હું યુઝ કરીશ ડાયરેક્ટ ફાઉન્ડેશન. બિકોઝ લોંગ મેકઅપ રાખવાનો હોય તો તમે એમાં પ્રાઇમર ને એવું બધું યુઝ કરી શકો છો, બટ 2-3 કલાક માટેનો મેકઅપ હોય તો એમાં તમે સ્કીપ કરી શકો છો. તો પછી હું યુઝ કરીશ ફિટમીનું ફાઉન્ડેશન. તમે જોઈ શકો છો એકદમ પોઈન્ટ લીધું છે મેં ફાઉન્ડેશન, બહુ વધારે નથી લીધું. તો હું થોડું ફાઉન્ડેશન લઈશ અને માય સિક્રેટ સ્ટીપ તો હું યુઝ કરું છું એમાં મિક્સ મોઇશ્ચરાઇઝર. ખબર નહીં બીજા લોકો યુઝ કરે છે કે નહીં, પણ પર્સનલી હું યુઝ કરું છું. ફાઉન્ડેશનમાં થોડું મોઇશ્ચરાઇઝર મિક્સ કરવાથી એ સારી રીતે તમારા ફેસ ઉપર બ્લેન્ડ થઈ જાય છે. તો હું કરું છું સારી રીતે ડોટ ડોટ કરીને મેં મારા ફેસ ઉપર સારી રીતે બ્લેન્ડિંગ કરીશ. તો હું આખા ફેસ ઉપર સારી રીતે બ્લેન્ડિંગ કરું છું, તમે જોઈ શકો છો. અને આમાં મોઇશ્ચરાઇઝર મિક્સ કરવાથી જે તમારી સ્કિન ઉપર સારી રીતે બ્લેન્ડ થાય છે. અધરવાઇઝ તમે ફાઉન્ડેશન સેટ કરવું બહુ પ્રોબ્લેમ થાય છે એમાં. તો મેં સારી રીતે બ્લેન્ડ કરી દીધું છે ફાઉન્ડેશન. અને પછી હું યુઝ કરીશ લૂઝ પાવડર. તો જોઈ શકો છો આમાં કેવું હોય છે, 2 in 1માં ઉપર છે કોમ્પેક્ટ પાવડર છે અને નીચે છે એ લૂઝ પાવડર છે. જો કોઈને ના ખબર હોય તો લૂઝ પાવડર અને કોમ્પેક્ટ પાવડર એ અલગ અલગ હોય છે. તો હું આજે યુઝ કરીશ કોમ્પેક્ટ પાવડર. તો હું સારી રીતે કોમ્પેક્ટ પાવડરથી સેટ કરી દઈશ. જે મેં ફાઉન્ડેશન પહેલાં યુઝ કર્યું છે એને સેટ કરવા માટે હું યુઝ કરીશ લૂઝ પાવડર, જે હું સારી રીતે બ્લેન્ડ કરી દઈશ. કારણ કે ફાઉન્ડેશનને સેટ કરવું જરૂરી છે. તો સારી રીતે મેં બ્લેન્ડ કરી દીધું છે. તો હવે હું યુઝ કરીશ માય મોસ્ટ ફેવરેટ પાર્ટ, બ્લશ એન્ડ હાઇલાઇટર, જે મને બહુ જ ગમે છે લગાવવું. તો હું બધાથી પહેલાં યુઝ કરીશ બ્લશ, જે તમે જોઈ શકો છો. તો તમે આવી રીતે પણ લગાવી શકો, અધરવાઇઝ તમને જેમ યોગ્ય લાગે એવી રીતે લગાવી શકો છો. મને થોડું નોઝ ઉપર પણ લગાવવું ગમે છે, અને અત્યારે બધા લગાવતા બી હોય છે, થોડું ટ્રેન્ડમાં છે એવું, એટલા માટે. તો હું સારી રીતે બ્લશર અને હાઇલાઇટર લગાવી દઈશ સારી રીતે. પછી હું યુઝ કરીશ મેકઅપ ફિક્સર, જે બહુ જ જરૂરી છે, કારણ કે એનાથી જ તમારો મેકઅપ સારી રીતે સ્ટે થાય છે. તમે એને સારી રીતે સ્ટે કરી શકો છો. મેકઅપ ફિક્સર બહુ જ જરૂરી છે, અધરવાઇઝ તમારે પસીનામાં તમારો મેકઅપ કેકી થઈ જાય ને પછી ઉતરવાનું પણ ચાલુ થઈ જાય છે, એટલા માટે. તો હું સારી રીતે સ્પ્રે કરી દઈશ ઓલ ફેસ પર. પછી હું લિપ બામ યા તમે કોઈ બી વસ્તુ લગાવી શકો છો તમારા હોઠ પ્રેપ કરવા માટે. પછી એના પછી હું લિપ લાઇનરથી લિપસ્ટિક કરીશ. પહેલાં હું લાઇન ડ્રો કરી દઈશ સારી રીતે, અને પછી હું લિપ લાઇનરથી જ લિપસ્ટિક કરી દઈશ. તો
તો તમે જોઈ શકો છો કે આ મારો ફાઇનલ લુક થઈ ગયો છે રેડી. તો મેં સિમ્પલ આવી હેરસ્ટાઈલ કરી હતી, જે મેં વ્લોગ નથી બનાવ્યો બટ